રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની સાદગી અને કુનેહનો વધુ એક પરચો મતદાતાને મળ્યો। ભુજ ભચાઉ હાઈવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે જે ગોલાઈના કારણે અકસ્માત થતા હતા ત્યાં સ્થળ પર મુલાકાત લઈ અને બિલકુલ સાદગીપૂર્ણ પ્રશ્નો ઉકેલી અને ગોલાઈ દૂર કરવાનો આદેશ કર્યો। ભુજ ભચાઉ વાયા દુધઈ હાઈ સ્પીડ કોરિડોરનું અંદાજિત 600 કરોડના ખર્ચે 4 લેન રોડનું કામ શરૂ થઈ ગયું છે। આ રોડ પર ભચાઉથી 41 કિલોમીટર અને ભુજથી 37 કિલોમીટરના વિસ્તારમાં આવેલ પુલ હીરાપર પાટિયું અને આશાપુરા કેમ્પ પાસેની ગોલાઈ વર્ષોથી અકસ્માતોનું કારણ બની રહી છે। અનેક માનવ જીવન ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે। આ જોખમી વળાંક દૂર કરી સીધો રોડ બનાવવાની ત્યાંના સ્થાનિક સરહદ ડેરી અંજાર સંયોજિત પશુપાલકો, દૂધ મંડળીઓ અને ગ્રામ પંચાયતો સહિત સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ સુધારો કરવા માટે કોઈ પ્રાઇવેટ જમીન સંપાદનની જરૂર ન હતી અને માત્ર રોડ સાઇડની જમીનનો ઉપયોગ કરી સરળતાથી કામ થઈ શકે તેવું હતું, જેનાથી અનેક માનવ જીવન બચી શકે છે। આ રોડની ગોલાઈ દૂર કરી અકસ્માત ઝોનને બદલે સેફ્ટી ઝોન કરવા છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારની માંગણી હતી। કચ્છનો આ રોડ ઔદ્યોગિક અને પ્રવાસન માટે ખાસ ડેવલપ થયો હોઈ ઉદ્યોગકારો અને તેની સાથે સંકળાયેલ તથા પ્રવાસીઓ માટે મુન્દ્રા પોર્ટ, માતાના મઢ, નારાયણ સરોવર અને સફેદ રણ સુધી પહોંચવા માટેનો આ મહત્વનો હાઈવે રોડ છે। આ મહત્વપૂર્ણ મુદ્દે રાજ્ય કક્ષાના મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના મત વિસ્તારના હોય તેઓ દ્વારા અંગત રસ લઈને રોડ સીધો બનાવવા માટે પ્રયાસો કર્યા। તે માનવીય રીતે, સામાજિક રીતે તથા કચ્છની અવરજવર માટે મહત્વનો નિર્ણય લેવડાવી રોડ સીધો કરવાનો અમલીકરણ થયેલ છે તેમજ કામ પણ ચાલુ છે તથા આવનારી કેટલી પેઢીઓને યાદ રહે તેવું આ કામ કરવા બદલ આ વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો, પશુપાલકો, દૂધ મંડળીઓ, પંચાયતો, પ્રવાસીઓ અને વાહન માલિકો વતીથી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાને ખૂબ ખૂબ અભિનંદન સહ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે।